હેલો મિત્રો, સ્વાગત છે તમારું કાઠિયાવાડી વ્લોગમાં। આપણે જાણીએ છીએ કે છોડ સોંપ્યા પછી કે કોઈ પણ ઝાડ આપણે સોંપીએ તો ઘણો ટાઈમ થાય, ઘણું મોટું થાય, પછી તેને ફળ આવે છે। પણ આજે હું તમને એક એવો છોડ બતાવું જે હજી નાનો એવો છે પણ એને ઘણા બધા ફળ આવી ગયા છે અને એમાં ખેડૂતનો એક જુગાડ કરેલો છે। તો મિત્રો, એ નાના અમથા છોડમાં ઘણા બધા ફળ અને આવડા મોટા ફળ કેવી રીતે આવ્યા એ હું તમને બતાવું અને જણાવું કે એમાં શું જુગાડ કરેલો છે। મિત્રો, પહેલા તમે આ બે નાળિયેરી જોવો, હજી નાની છે અને કોઈ પણ જાતના નાળિયેર આવ્યા નથી। તો અને આ એક છે મોટી નાળિયેરી, જેને ઘણા બધા નાળિયેર આવી ગયા છે। ઝૂમ કરીને બતાવું તો ઘણા બધા નાળિયેર આવી ગયેલા છે, કારણ કે એ મોટી થઈ ગઈ છે। અને આ બે નાળિયેરી હજી નાની છે, તો એને કોઈ પણ જાતના નાળિયેર નથી આવ્યા। તો મિત્રો, તમે આ બે પોપૈયા પણ જો, ઘણા બધા લાંબા થયા છે અને ત્યારે એને પોપૈયા આવ્યા છે। જો ઘણા બધા મોટા થઈ ગયા છે અને એને પોપૈયા ઘણા બધા આવી ગયા છે। અને આ જે આંબા છે એ પણ 4 વર્ષના થાય એના પછી હરખી કેરી આવે છે। પણ હવે હું તમને બતાવું એ બીજું ઝાડ જે હાવ નાનું એવું છે અને એને ઘણા બધા ફળ આવી ગયા છે। તો મિત્રો, તમે હવે આ પોપૈયો જો, હાવ નાનો એવો છે, જરીક અમથો પોપૈયો છે અને ઝાઝો ટાઈમ પણ નથી થયો, પણ ઘણા બધા ફળ આવી ગયા છે। ફૂલ પણ બીજા આવી ગયા છે, પોપૈયા આવવાની તૈયારીમાં છે। હાઈટ જોઈશો તો મારી કરતાં પણ ઓછી હાઈટ છે અને ઘણા બધા પોપૈયા આવી ગયા છે। તો મારા ખંભા બરોબર આવે છે, તો મારા ખંભા બરોબર આવે છે, અવળો અમથો પોપૈયો છે પણ ઘણા બધા ફળ આવી ગયા છે। એનું પણ એક કારણ છે। તો મિત્રો, પોપૈયામાં પણ પ્રકાર આવે છે। તો જેમાં જે નર પોપૈયો હોય છે તો કહેવામાં આવે છે કે એને ખાલી આવી રીતના ફૂલ આવે છે અને બસ નાના નાના આવા પોપૈયા આવીને પડી જતા હોય છે। પણ એમાં અમે એક જુગાડ કર્યો છે જે હું તમને બતાવું। તો એના થડ, જે પોપૈયો હોય એના થડ ખીલો ખૂતાડી દેવાનો અથવા તો લાકડું ખૂતાડી દેવાનું હોય છે, જેના કારણે આવા ફૂલ આવીને ખરી નથી થતા, એના બદલે આવડા ફળ થઈ જાય છે અને નાના છોડમાં પણ વધારે પડતા ફળ આવી જાય છે। તો મિત્રો, જે આ પોપૈયો છે અને આ પોપૈયો છે નાનો અમથો, એમાં બંનેમાં એક જ ફેર છે કે આ પોપૈયો નર પોપૈયો છે, જેને ખાલી ફૂલ આવતા હતા, ફળ નહોતા આવતા, તો એને આવી રીતનો ખીલો ખૂતાડી દીધો અથવા તો લાકડાનું કટકો ખૂતાડી દીધો થળિયામાં, જેના કારણે આવી રીતે ફળ આવવા મળ્યા છે અને હાઈટ વધતી નથી। તો મિત્રો, આવી રીતે ઘણા બધા અનુભવો અમે કર્યા છે કે આવી રીતે ખીલો કોતાડવાથી હાઈટ વધતી નથી અને નાના અમથા છોડ રહે છે અને ઘણા બધા પોપૈયા આવી જાય છે। અને જે બીજો મેં તમને મોટો પોપૈયો બતાવ્યો એની મેળે મોટો થઈ ગયો છે, એટલે ઘણો બધો લાંબો થઈ ગયો છે। પણ આ પોપૈયો જે છે એને અમે ખીલો ખૂતાડ્યો છે, જેના કારણે નાનો અમથો હજી છે ત્યાં એને પોપૈયા આવી ગયા છે। મિત્રો, એક જો આ પોપૈયો છે, આ નર પોપૈયો છે અને આમાં કોઈ પણ જાતનો ખીલો ખૂતાડેલો નથી, તેના કારણે ઘણો બધો લાંબો થઈ ગયો છે। અને જો આવી રીતે ઝીણા ઝીણા ફળ આવીને પછી ખરી જશે, એમાં કોઈ પણ જાતના પોપૈયા આવશે નહીં। જો આને ખીલો ખૂતાડી દઉં તો આને પણ થોડા દિવસ પછી પોપૈયા આવી જશે। તો મિત્રો, તમે પણ ખેતીને લગતા કોઈ પણ અલગ જુગાડ કર્યા હોય અથવા તો તમને કોઈ અનુભવ થયો હોય તો કમેન્ટ કરીને કહેજો। અને તમને આ મેં જે વિડીયો બનાવ્યો એ કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરજો। અને વરસાદ પડી ગયો છે એક, એટલે વાડી લીલીસમ થઈ ગઈ છે, આંબા પણ કોળી ગયા છે। તો હાલો, હું તમને આંબા બતાવું અને વાડી કેવું લીલું ઘાસ ઉગી ગયું છે એ પણ હું બતાવું। તો મિત્રો, ચોમાસું આવી ગયું છે એટલે આ છે લીંબુડી, હાવ લીલીસમ થઈ ગઈ છે, કારણ કે એક વરસાદ આની ઉપર પડી ગયો છે
અને આખી વાડીમાં ઘાસ ઉગી ગયું છે અને આંબા પણ બધા કોળી ગયા છે, તો લીલાછમ દેખાશે. તો બધા આંબા લીલાછમ કોળી ગયા છે, એટલે હવે તો ચોમાસામાં આવો જ નજારો જોવા મળશે જ્યાં હોય ત્યાં. તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને કહેજો, અને વિડીયો જોવા માટે તમારો દિલથી આભાર. જોડાઈ રહેજો મારી સાથે, અને ચેનલને લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ.